એક સ્ટાર્ટઅપને 50 લાખ મળે છે અને જ્યારે બીજી કોઈ કંપનીને 500 કરોડ મળે છે। આ પૈસા આખરે આપે છે કોણ અને કેમ આપે છે, ચાલો સમજીએ। આપણે ઘણી વાર સાંભળીએ છીએ આ સ્ટાર્ટઅપને એન્જલ ઇન્વેસ્ટર પાસેથી ફંડિંગ મળી છે અથવા આ કંપનીમાં વેન્ચર કેપિટલે કરોડો રૂપિયા રોક્યા છે, પણ આ બંને એક સરખા નથી। એન્જલ ઇન્વેસ્ટર એટલે એવી વ્યક્તિ કે જે પોતાનું આગવું ઇન્વેસ્ટમેન્ટ તે કોઈ કંપનીમાં કરે છે। સામાન્ય રીતે શરૂઆતના સ્ટેજ પર ફાઉન્ડર પર વિશ્વાસ કરીને તેમાં રોકાણ કરે છે। તેનું રીઝન એક જ છે, તે માને છે કે આ નાની કંપની ભવિષ્યમાં ખૂબ મોટી બની શકે છે। ચાલો હવે વાત કરીએ વેન્ચર કેપિટલની। વેન્ચર કેપિટલ એક વ્યક્તિ નથી, ઘણા ઇન્વેસ્ટરો ભેગા મળીને ઝડપી ગ્રો થતા સ્ટાર્ટઅપમાં કરોડો રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ કરે છે। પણ તમે એક વાત યાદ રાખજો, કોઈ ઇન્વેસ્ટર આઈડિયા જોઈને ઇન્વેસ્ટમેન્ટ નથી કરતું, સ્ટાર્ટઅપનું પ્રોડક્ટ માર્કેટ, ટીમ ગ્રોથ અને ફ્યુચર પોટેન્શિયલની તપાસ કરે છે। એન્જલ ઇન્વેસ્ટર હોય કે વેન્ચર કેપિટલ, બંને ભવિષ્યની તકમાં રોકાણ કરે છે। એન્જલ ઇન્વેસ્ટર પોતાનું આગવું ઇન્વેસ્ટમેન્ટ કરે છે, વેન્ચર કેપિટલમાં ઘણા બધા ઇન્વેસ્ટરો ભેગા મળીને કોઈ સ્ટાર્ટઅપમાં ઇન્વેસ્ટમેન્ટ કરે છે।